ગેરકાયદેસર બાંગ્લાદેશીઓનો જે અડ્ડો બન્યો હતો ચંડોળા તળાવ, જ્યાં હાલ પ્રશાસનનું બુલડોઝર ચાલ્યું છે। ગેરકાયદે બાંગ્લાદેશીઓનું ગઢ બની ચૂક્યું હતું ચંડોળા તળાવ અને તેના કારણે જ અહીંયા મેગા ડિમોલિશનની જરૂર હતી, ઓપરેશન ક્લીનની જરૂર હતી। પ્રશાસનની ટીમે આજે વહેલી સવારથી જ ઓપરેશન ક્લીનની શરૂઆત કરી હતી, જોકે તેની તૈયારી મોડી સાંજે જ શરૂ કરાઈ હતી અને આજે વહેલી સવારથી જ આ તમામ દબાણોને દૂર કરવા માટેની હાલ શરૂઆત થઈ ચૂકી છે। અને સૌથી પહેલા જો પ્રશાસનનું આ બુલડોઝર ફર્યું હોય તો એ લાલા બિહારી, જે મહેમૂદ પઠાણ ઉર્ફે લાલા બિહારીનું આ જે આલિશાન બંગલો હતો, જે ફાર્મ હાઉસ હતું, તેને તોડી પાડવામાં આવ્યું છે અને તેની સલ્તનતને માત્ર 45 મિનિટમાં જ ધ્વસ્ત કરી દેવામાં આવી। દાદાનું બુલડોઝર સૌથી પહેલા અહીં ચાલ્યું અને ગેરકાયદેસર આખું ફાર્મ હાઉસ જે 2012માં ઊભું કરી દેવાયું હતું તેને હાલ નેસ્તનાબૂદ કરી દેવામાં આવ્યું છે। આ ગેરકાયદેસર બાંધકામને તોડી પાડવામાં આવ્યું છે। આ સાથોસાથ અને કાચા પાકા મકાનો પર પણ બુલડોઝર સ્ટ્રાઇક કરવામાં આવી છે। લોકોને પહેલેથી જ અહીંથી નીકળી જવા માટેની સૂચના પણ આપવામાં આવી હતી અને બાદમાં કાર્યવાહી શરૂ થઈ છે। જોકે સાથે એ વાતનું ધ્યાન પણ રાખવામાં આવી રહ્યું છે કે કોઈ જાનહાનિ કે કોઈ મુશ્કેલી ઊભી ન થાય। તો ખારીકટ કેનાલમાં જે પાણી ઠલવાતું હતું અને 14 ફૂટથી પણ વધુ પાણી ન ભરવાનું જ્યારે હાઈકોર્ટે આદેશ આપ્યો હતો અને ધીમે ધીમે ત્યારબાદ આ વિસ્તારમાં આ દબાણ છે તે વધતું ગયું અને એટલી હદે આ દબાણ વધી ગયું કે અહીં 3000 જેટલા કાચા પાકા મકાનો છે તે ઊભા કરી દેવામાં આવ્યા હતા। અને એવું નથી કે આ પહેલીવાર ને આજના દિવસે આ પ્રશાસન પોલીસે આ પ્રકારે ડિમોલિશનની કામગીરીની શરૂઆત કરી, પરંતુ તેનો રોડમેપ 6 મહિના પહેલા જ તૈયાર કરી દેવામાં આવ્યો હતો। તેની અંગેની તૈયારી 6 મહિનાથી સતત ચાલતી હતી અને આજે પ્રશાસને આ તમામ ગેરકાયદેસર વસાહતો છે તેના પર બુલડોઝર ફેરવી દીધું છે। ધારાસભ્યના એલિસબ્રિજના ધારાસભ્ય અમિતભાઈ શાહ અત્યારે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। અમિતભાઈ, પ્રશાસન છેલ્લા 6 મહિનાથી આ અંગેની તૈયારી કરી રહ્યું હતું ગેરકાયદેસર આ વસાહતને હટાવવા માટે, અને હવે જ્યારે આ વસાહતને હટાવવા માટેની શરૂઆત થઈ ચૂકી છે, અત્યાર સુધીમાં કુલ કેટલા આ ગેરકાયદેસર વસાહતોને અહીંથી હટાવી લેવાયા છે અને શું કાર્યવાહી થઈ રહી છે? શહેરના લોકોની લાગણી અને માંગણી હતી કે આ વિદેશી થી ઘૂસી આવેલા લોકોને અહીંયાથી હટાવવામાં આવે અને એ લોકો ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ઘણી બધી કરતા હતા। આ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, ગૃહ રાજ્યમંત્રી, મુખ્યમંત્રીનો આભાર માનું છું કે એ બધાએ ભેગા થઈને સામૂહિક નિર્ણય લઈને આ બાંગ્લાદેશી વસાહત પર બુલડોઝર સ્ટ્રાઇક કર્યું છે। લાગણી છે કે આ લોકોને, જે લોકોએ સ્થાનિક નેતાઓએ જે લોકોએ આઈડેન્ટિફિકેશન કર્યું હોય કે જે લોકોએ કહ્યું કે આ અહીંયા રહે છે, એવા લોકો સામે પણ કાયદેસરના પગલાં લેવા જોઈએ, કારણ કે એ લોકો બેંકની જેમ એનો ઉપયોગ કરતા। જી અમિતભાઈ, આપને જે પ્રકારની ફરિયાદ મળી અને ત્યારબાદ આ કાર્યવાહી શરૂ થઈ છે, અને આપ પણ જે પ્રકારની વાત કરી રહ્યા છો કે જે સ્થાનિક નેતાઓની સંડોવણી હોય તેમની સામે કાર્યવાહી થવી જોઈએ, શું કાર્યવાહી થવાની જરૂર છે અને કયા પ્રકારની ફરિયાદ હતી? જે બાંગ્લાદેશીઓ પાસેથી બાંગ્લાદેશના હોય ને અહીંયાના લોકો, એ લોકો અહીંયાના સ્થાનિક છે એવી આઈડેન્ટિફિકેશન આપ્યું હોય, એ લોકો સામે કાયદેસર કાર્યવાહી કરવી। જી અમિતભાઈ, આપ અમારી સાથે જોડાયા એ બદલ આપનો આભાર। આ સાથે ધારાસભ્ય ઇમરાનભાઈ ખેડાવાલા પણ અત્યારે જોડાઈ ચૂક્યા છે। ઇમરાનભાઈ, આપની શું પ્રતિક્રિયા? હેલો જી, આપની પ્રતિક્રિયા આ બુલડોઝર સ્ટ્રાઇક પર? નહીં, આજે જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને અમદાવાદ પોલીસ કમિશનર તરફથી સંયુક્ત રીતે જે મેગા ડિમોલેશન ચાલુ થઈ રહ્યું છે, એની અગાઉથી સંકલન સમિતિની મિટિંગ હોય, કલેક્ટરની મિટિંગ હોય, એવી ત્યાં દરેક ધારાસભ્ય અને એમપી રજૂઆત કરતા હતા કે આ બાંગ્લાદેશીઓ અહીંયા આવીને વસેલા છે, જે પુરાવાના, જેમના પાસે કોઈ જાતના પુરાવા નથી, એવા લોકોને દૂર કરવા જોઈએ। અને સરકારી જમીનના ઉપર જે બાંધકામ છે, સરકારી જમીન અને તળાવના આજુબાજુ જે સરકારી જમીનના ઉપર બાંધકામ કર્યા હોય તો ચોક્કસ હું સમજુ છું તેને દૂર કરવા જ જોઈએ। કેમ કે જે ગેરકાયદેસર રીતે રહે છે, જેના પાસે કોઈ પુરાવા અને ડોક્યુમેન્ટ્સ નથી, તેવા લોકોને દૂર કરવાની જરૂર હતી। અને ત્યારે જે સરકાર કરી રહી છે એ જે પુરાવાના આધારે, જેમના પાસે પુરાવા છે એમને કોઈ તકલીફ નથી, પણ જેના પાસે કોઈ પણ જાતના પુરાવા નથી તો ચોક્કસ હું સમજુ તેને ડિપોર્ટ કરવા જોઈએ। અને આ તો સમજો સુરક્ષાનો મામલો છે, ગુજરાતની સુરક્ષાનો મામલો છે, દેશની સુરક્ષાનો મામલો હોય અને જ્યારે આવી કોઈ અને સમજો સરકાર તરફથી કાર્યવાહી થતી હોય તો હું સમજુ છું કે લોકોએ એના અંદર સાથ સહકાર આપવો જોઈએ। જે છે સાચા છે, ગુજરાત જે આપણા ગુજરાતી છે, ગુજરાતના આજુબાજુના લોકો પણ ત્યાં છે અને ઝૂંપડાપટ્ટીમાં રહે છે ત્યાં, એ લોકોને પણ એમના પુરાવા જોઈને એમને વૈકલ્પિક વ્યવસ્થા તો આપવી જ જોઈએ। કેમ કે નામદાર સુપ્રીમ કોર્ટે પણ કીધું છે કે વૈકલ્પિક વ્યવસ્થા આપ્યા વગર તમે ના તોડો, પણ જે સરકારી જમીન છે અને જે બાંગ્લાદેશી છે, જે બાંગ્લાદેશી હોય તો એમને હું સમજુ છું કે સરકારે એવી એટલા સમય સુધી રહેવા કેમ દીધા અહીંયા, ખૂબ ચિંતાનો વિષય છે આપણા માટે।
પણ ઇમરાનભાઈ, થોડી વાર પહેલા જ્યારે અમે ધારાસભ્ય અમિતભાઈ શાહ સાથે વાતચીત કરી તો તેમણે એવું પણ કહ્યું છે કે ત્યાં સ્થાનિક નેતાઓની સંડોવણી પણ ખુલી છે. આ અંગે તેમને ફરિયાદ પણ મળી હતી. એ અંગે પ્રતિક્રિયા? સરકારમાં આવી કોઈ સ્થાનિક નેતાઓની સંડોવણીના પુરાવા મળ્યા હોય તો સરકાર પાસે એ સત્તા છે કે સત્તાના આધારે સરકારના અધિકારીઓ તપાસ કરી શકે છે અને એમાં જે પણ હોય એમાં કોઈ સવાલ જ નથી. જે કોઈ હોય અને જ્યારે સરકાર તપાસ કરવા માંગતી હોય તો સરકાર ચોક્કસ તપાસ કરી શકતી હોય. તો જ્યાં અમિતભાઈનો જે પ્રશ્ન હતો, ચોક્કસ જે પ્રમાણેના પુરાવા હશે અને જે લોકોનો ઇન્વોલ્વમેન્ટ હશે તો એ સરકાર એની બી તપાસ કરશે અને સરકાર એના પણ કાર્યવાહી કરશે. જી ઇમરાનભાઈ, આપે જે પ્રકારની વાત કરી કે સરકાર ચોક્કસથી આ અંગે કાર્યવાહી કરશે, થવી જ જોઈએ, કારણ કે તેના કારણે જ આ પ્રકારે અહીં આવા ન્યુસન્સ જે અપરાધિક પ્રવૃત્તિઓ છે તે ચાલી રહી હતી. અને એ પણ ત્યારે બહાર આવ્યું કે જ્યારે આટલા મોટા પ્રમાણમાં જે બાંગ્લાદેશીઓ છે ગેરકાયદેસર અહીં વસવાટ કરતા હતા અને તેમની તપાસમાં ખુલાસો થયો છે. તો જે સ્થાનિક નેતાઓની સંડોવણી સિવાય એ તો શક્ય નહોતું, એ પણ સાચી વાત કહી શકાય. સ્થાનિક નેતાઓના અંદર એવું છે કે સ્થાનિક નેતાઓની આપણે જે વાત કરીએ છીએ, સ્થાનિક નેતાઓના અંદર કોઈ રેશન કાર્ડ કે કોઈ આધાર કાર્ડ કે કોઈ ઇલેક્શન કાર્ડ કાઢવા માટે કોઈ ભલામણ કરી શકે છે કે વિસ્તારના અંદર રહે છે, ઓળખાણ તરીકે સર્ટી આપી શકતા હોય છે. બીજું, જે પુરાવા છે સરકારને તપાસવાના હોય છે, આઈડેન્ટિફાય તો સરકારને જ કરવાના હોય છે, સરકારના અધિકારીઓ જ આઈડેન્ટિફાય કરે. સમજો, એ તો બધી સરકારની જવાબદારી હોય છે. આજે કોઈ વ્યક્તિ કોઈ પાસે જાય તો એ ભાઈ ક્યાં રહે છે તો કે આ સાઈડ રહું છું, તો કે શું પુરાવો છે તો એ આપણા પાસે આધાર કાર્ડ લઈને આવે, ઇલેક્શન કાર્ડ લઈને આવે. તો એ પુરાવાના આધારે એને કોઈ પણ ભલામણ કરતા હોય છે. પરંતુ જ્યાં હું સમજુ સુરક્ષાનો મામલો જ્યાં હોય તો ચોક્કસ જે પ્રમાણે સરકારને કાર્યવાહી કરવાની છે કરવી જ જોઈએ. અને ગુજરાતના જે પોલીસ અધિકારી છે, કોર્પોરેશનના અધિકારીઓ છે જે અત્યારે કરી રહ્યા છે, જે સરકારની સૂચનાથી કરી રહ્યા છે, ચોક્કસ એમાં લોકોને સાથ અને સહકાર આપવો જોઈએ. જી, આપ અમારી સાથે જોડાયા, વાતચીત કરી એ બદલ આપનો આભાર. તો જે ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ છે અને તેમને ડિપોર્ટ કરવા જોઈએ, આ વાત ઇમરાનભાઈ ખેડાવાલાએ કરી છે અને ગુજરાતની સુરક્ષાને ધ્યાનમાં લઈ ડિપોર્ટ કરવા જોઈએ તેવી પણ વાત તેમણે કરી છે. ચંડોળા તળાવ વિસ્તારમાં ઓપરેશન ક્લીન ચાલી રહ્યું છે અને તેની શરૂઆત થઈ જે કુખ્યાત લાલા બિહારી છે તેના ફાર્મ હાઉસથી. અને સૌથી પહેલા એબીપી અસ્મિતા પર આ કુખ્યાત લાલા બિહારીની તસવીર જુઓ. કાળી કમાણીનું આ કિંગ મહેમૂદ પઠાણ ઉર્ફે લાલા બિહારીની આ તસવીર. શૂટ બૂટમાં મહેમૂદ પઠાણ જોવા મળી રહ્યો છે અને કાળી કમાણીથી તેણે આખું ફાર્મ હાઉસ ઊભું કર્યું હતું. ગેરકાયદે બાંગ્લાદેશીઓને વસાવવાનો તેણે ઠેકો પણ લીધો હતો અને આ ટપોરીએ ફાર્મ હાઉસમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ ચલાવતો હતો. આ સાથે જ આલિશાન ફાર્મ હાઉસ જે ઊભું કરવામાં આવ્યું હતું તેમાં મહિલાઓનું શોષણ કરતો હોવાની વિગતો પણ સામે આવી છે અને હવે ક્રાઇમ બ્રાન્ચે તેની સામે પોલીસ ફરિયાદ પણ નોંધી છે. આ એ જ શખ્સ છે કે જેણે અહીં ચંડોળા તળાવ વિસ્તારમાં ગેરકાયદેસર આખું આલિશાન ફાર્મ હાઉસ ઊભું કરી દીધું હતું અને ત્યારબાદ પોતાની ગુનાહિત પ્રવૃત્તિઓને અહીં જ અંજામ આપતો હતો. આખરે તેના ભાંડાફોડ થયો છે અને હવે આ ફાર્મ હાઉસને પણ તોડી પાડવામાં આવ્યું છે. માત્ર 45 મિનિટની અંદર જ આ કાળી કમાણી કરીને ઊભું કરવામાં આવેલું આ ફાર્મ હાઉસ જે લાલા બિહારીની સલ્તનત તરીકે ઓળખાતી હતી તેને ધ્વસ્ત કરી દેવામાં આવી છે. આ સાથે જ તમામ અપડેટ આપણા સુધી પહોંચાડીશું. પહેલા રોકાઈએ હાલ એક વિરામ માટે. આપ જોતા રહો એબીપી અસ્મિતા.